હરિદ્વારમાં ચારધામ યાત્રા માટે ઓફલાઈન નોંધણી શરૂ। ચારધામ યાત્રા માટેની ઓફલાઈન નોંધણી આજે 28 એપ્રિલથી શરૂ થઈ છે। હરિદ્વારમાં 20 મફત નોંધણી કાઉન્ટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વિશેષ જરૂરિયાત ધરાવતા લોકો, વરિષ્ઠ નાગરિકો અને વિદેશી યાત્રિકો માટે અલગથી કાઉન્ટર્સ ઉપલબ્ધ છે। ચારધામ યાત્રા 30 એપ્રિલ 2025મી શરૂ થશે અને એ દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખુલી જશે। કેદારનાથ ધામના દરવાજા 2 મે અને બદ્રીનાથ ધામના દરવાજા 4 મે 2025ના રોજ ખુલી રહ્યા છે। યાત્રિકો માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને નોંધણી વિકલ્પો ઉપલબ્ધ છે। ઓફલાઈન નોંધણી માટે હરિદ્વાર, ઋષિકેશ અને ચારધામ માર્ગ પરના પ્રવેશ બિંદુઓ પર નોંધણી કાઉન્ટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે। યાત્રિકોને આધાર કાર્ડ, તાજેતરની ફોટો અને આરોગ્ય પ્રમાણપત્ર સાથે નોંધણી કરવી જરૂરી છે। ઉત્તરાખંડ સરકાર યાત્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ પગલાં ઉઠાવી રહી છે, જેમ કે પાર્કિંગ વ્યવસ્થા, સ્લોટ મેનેજમેન્ટ અને સીસીટીવી સ્થાપના। યાત્રિકોને સલામતી અને આરામદાયક યાત્રા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે।